એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર પર. વડોદરાના પાદરા જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ બુધવારે 9મી જુલાઈએ તૂટી પડતા અનેક વાહનો નદીમાં ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નીપજ્યા છે. ત્યારે આ ઘટનામાં તપાસ માટે માર્ગ અને મકાન વિભાગના 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. આ કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ અને બેદરકારીની તપાસ કરશે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 120 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ તાપીના કુકારમુંડા તાલુકામાં 2.40 ઇંચ તથા નિઝરમાં 2.05 ઇંચ વરસાદ નોંધાયો. રાંચીમાં ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પૂર્વીય ઝોનલ કાઉન્સિલની 27મી બેઠક પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સ્વાગત અને સન્માન કર્યું. આ બેઠક અમિત શાહની અધ્યક્ષતામાં યોજાઈ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સરાય કાલે ખાનના જાહેર માર્ગ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો. તંત્ર દ્વારા વરસાદને કારણે રસ્તાઓ પર વાહન વ્યવહાર ધીમો પડી શકે છે, તેથી સાવચેતીપૂર્વક વાહન ચલાવવાની સલાહ આપવામાં આવી છે. મહારાષ્ટ્રમાં CM દેવેન્દ્ર ફડણવીસના હસ્તે મુંબઈમાં મસ્જિદ બંદર ખાતે સિંદૂર બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થવું એ એક સામાન્ય ઘટના છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન માલદેવતા વિસ્તારમાં પણ ભૂસ્ખલન થયાના અહેવાલો મળી રહ્યા છે અને રસ્તા સાફ કરવાની કામગીરી ચાલી રહી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 15 જુલાઈ સુધી દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ માટે મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. ગુજરાત પોલીસે પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતી નશાકારક દવાઓ સામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મેડિકલ સ્ટોર્સ અને અન્ય સ્થળોએથી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાઓ પર અંકુશ લગાવવાનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વર્ષ 2025-26ની રિવ્યુ બેઠકનું આયોજન કરાયું. બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. વર્ષ 2024-25માં બજેટમાં ફાળવાયેલા છતાં બાકી રહેલા કામોની પણ ચર્ચા કરવામાં આવી. ચોમાસાના આગમન સાથે દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. આ દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી રુદ્રપ્રયાગ બદ્રીનાથ માર્ગ બંધ થઈ ગયો છે અને કારણે ઘણા મુસાફરો ત્યાં ફસાયેલા છે. વરસાદને કારણે કેદારનાથ યાત્રા પણ થોડા સમય માટે રોકી દેવામાં આવી. આ હતા અત્યાર સુધીના આ મહત્વના સમાચાર. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.